હેલો ગાઈસ, અમારા મિની વ્લોગમાં સ્વાગત છે તમારું ને. કેમ છો? તો મજામાં જશો ને. આજે તો આપણે ભરતભાઈ હંગાત પહોંચી જતા સેન્ટિંગમાં, કારણ કે સેન્ટિંગમાં જવાની ઈચ્છા થઈ હતી એટલે આપણે પહોંચી જતા સેન્ટિંગમાં. પહોંચીને ઢાબા ઉપર જવાનું હતું તો આપણે જવા લાગ્યા હતા ઢાબા ઉપર. આવવાની હતી આજે ગેંગ, કારણ કે ભરવાનું હતું ઢાબુ, તો હજુ ગેંગ આવી નથી અને આપણે ઢાબા ઉપર ચડી ગયા. ને વાયરિંગ બીજું દેખતા હતા અરવિંદજી, દેખો. અને અરવિંદજી હમણાં ફોન ફેરવી નાખ્યો હતો ને પછી આપણા હમણાં પાછો ફેરવી નાખ્યો ફોન, અને વાયરો હતો ઘણો. અને પછી દેખાડ નાખી તમને સીડી, અને ઘૂસી ગયું કવર અંદર. એટલે કવર કાઢતા હતા બારે હાથે કરીને, પણ નહોતું નીકળતું. પણ થોડી વાર મથ્યા એટલે પાછું નીકળી ગયું. અને કવર બીજું કાઢીને પછી લગાડવાનું હતું સરિયા નેચે. તો દેખાડી દઉં સરિયા નેચે જેવી રીતના લગાડા. તો દેખો ગાઈસ, તો આપણે કોસ્ટ તો હતી નહીં એટલે આપણે હાથથી ઊંચું કરીને જ મૂકી દીધું કવર, કારણ કે સરિયા ચોટે ના. તો ફાઇનલી કવર તો મુકાઈ ગયું. અને બહાર જઈને જોયું તો ગેંગ પણ આવી ગઈ હતી. તો ગેંગ લગાડતી હતી સેમન એમનો, કારણ કે સેમન તો લગાડવો પડે ને પછી જ ઢાબા ઉપર આવીને, એટલે લગાડતી હતી ગેંગ સેમન. પોકી ગયા હતા રૂમમાં પાછા અંદર, કારણ કે જોવા દેતા ટેકા બીજા, કે ટેકા બીજા હાલ્યા નહીં. તો દેખી લીધા ટેકા બીજા કમ્પ્લીટ હતા, રેડી. ટેકા બીજા જોઈને જવા લાગ્યા હતા અંદર. અંદર જઈને જોવા પડે ને, કારણ કે હલે તો તૂટી જાય બધું. અને પછી આપણને મળી ગઈ હતી શેડા વધવા માટે વાયર, તો આપણે શેડા લગાડવા લાગી ગયા. અને આવી ગઈ હતી ચા, એટલે આપણે બેસી ગયા ચા પીવા માટે. અને ચાને મારી ચૂસકી અને મૂડ બનાવી નાખ્યો થોડો, અને કરી નાખી તું કોમકાજ ચાલુ ભરાઈનું. વિચાર કર્યો કે હું જતો રહું ભરાઈ કરવા, પણ હું કીધું સેન્ટિંગમાં આવ્યો હું શું લે. અને પછી દેખ્યા ઉપર ટેકા તો કમ્પ્લીટ હતા, ટેકા બીજા તો રેડી જ હતા, કોઈ હલ્યાતા નહોતા, પણ દેખવા આવવા જરૂરી. તો ગાઈસ ઢાબુ બીજું કમ્પ્લીટ ભરાઈને થઈ ગયું રેડી. અને આપણે થઈ ગયા હતા થોડા મેલા, એટલે આપણે જઈને થોડા હાથ બીજા ધોઈ નાખા. અને તમે કરી નાખો લાઈક, ફોલો, અને યુટ્યુબમાં જોતા તો કરી નાખજો સબસ્ક્રાઈબ. તો આગલા વ્લોગમાં મળીએ.